જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? રામપરા નવા ગામ. જોરથી થોડુંક બોલો ને. રામપરા નવા ગામ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા? મારા માટે લઈ ગયો તો મણકો છે ને, મારા જોરથી, જોરથી. બે મણકાની વચ્ચે જે જગ્યા છે ને એ ઓછી થઈ ગઈ હતી. બે મેન નસું હોય ને પગની, હાજી, એ દબાતી હતી. એના હિસાબે તકલીફો શું તકલીફ પડતી? એ હતી કે મારા પગના બે કામ નહોતા કરતા. હે, પગ છે ને બે આ દુખે મેન. એટલે ટૂંકમાં પગની અંદર જીવ જોઈએ એવો હતો જ નહીં. તો હાલવું ચાલવું હોય તો શું પરિસ્થિતિ હતી? તકલીફ થતી. લંગડો હાલતો હતો. હે, લંગડો હાલતો. કેટલા ટાઈમથી? 10 આમ ગણો એટલે 1.5-2 મહિના થયા. એટલે અગાઉ ધીમે ધીમે તો આપણે પરિસ્થિતિ આગળથી શરૂ થઈ. આના માટે શું શું કરાયું હતું અગાઉ? આના માટે મેં એક્સરે પડાવ્યા હતા અને દવા લીધી હતી. કેટલાક બગાડ્યા? 2-5 હજાર જ રૂપિયા બગાડ્યા અને છે. આમ હાવ તમારે ટૂંકમાં હાલવા ચાલવાનું હાવ લંગડા જેવું થઈ ગયું. હા, બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભગવાન? એક જ બોટલ ભગવાન. એક બોટલનું સેવન કર્યા પછી અત્યારે આજની પરિસ્થિતિ શું છે? આજની પરિસ્થિતિ ઘણી સારી. હું સીધો હાલવા માંડ્યો છું. બધું કમ્પ્લીટ. અને વાકો વળું છું, ખાતી કામે કરું. પેલા વાકું વળાતું નહીં, નહોતું બરાબર. ખેતી કામ તો હે. ગુઠણ થી પગે થી બહુ ફાટતી હતી. એટલે વાકું વળાતું નહીં. ખેતી કામ તો પેલા હે ને કરી જગતા હોય, હાલી ચાલી ન તકતા, એટલે ખેતી ન કરે. અત્યારે કરતો ખરો પણ પરાયણે બધું. અત્યારે હાલમાં અત્યારે બહુ સારું છે બધું ખેતીનું કામ બધું હળબળ હકાય ને. હા, બધું. દ્વારકાધીશની કૃપા ટ્રેક્ટર થઈ ગઈ ને. આપવાનું ડોક્ટરે ના પાડી તો હું ટ્રેક્ટરે આપું. બધું કમ્પ્લીટ. બધું. ભગવાનની કૃપા થાય મારા રામની. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 63 52 46 94 32. એકદમ ફરી વખત બોલી જાવ તો. 63 52 46 હવે 94 32. આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માંગે તો પ્રેમથી એને અમૃત પુષ્પની જાણકારી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.